હું છું સંજીવની। સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરવામાં આવે। અમરેલીમાં એક નાની બાળકીને દીપડો ઉઠાવી ગયાની ઘટનાથી અત્યારે અમરેલી પંથકમાં ચકચાર મચી જવા પામી છે। વડિયાના ધોળવા ગામમાં ખેત મજૂરીની બાળકીને દીપડો વહેલી સવારે ઉઠાવી ગયો હતો અને કપાસના ખેતરમાંથી ઉઠાવી ગયો, જ્યારે સ્થાનિક લોકોને જાણ થતાં જ તેની પાસે દોડી આવ્યા હતા। બાળકી જીવિત હાલતમાં મળી આવી હતી। હાલ તેને પ્રાથમિક સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવી છે। તો અમરેલી પંથકની આ ઘટના છે। નાની બાળકીને દીપડો ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે। વીટીવી સંવાદદાતા કેતન બગડા પાસેથી વધુ વિગતો જાણીએ। કેતન, એક બાળકીને દીપડો ઉઠાવી ગયાની ઘટના અત્યારે અમરેલી પંથકમાં બની છે, શું વિગતો સામે આવી રહી છે? અમરેલીના વડિયા તાલુકાના ધોળવા ગામે ખેત મજૂરી કરતા મુકેશભાઈ સિંગડાની 1.5 વર્ષની બાળકી જયંતીને વહેલી સવારમાં દીપડાએ શિકારની કોશિશ 1.5 વર્ષની બાળકીને માથાના ભાગે પકડીને ખેતરમાં ખેંચી લીધા। ચકચાર મોટી જવા પામી હતી। ગામ લોકોએ શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ 108ને જાણ થતાં 108ની ટીમે તાત્કાલિક એક ખેતરમાંથી બાળકીને શોધીને તેને વડિયાની હોસ્પિટલમાં ત્યારબાદ જૂનાગઢ તેને ખસેડવામાં આવ્યું છે। કેતન, ગ્રામ્ય વિસ્તારોમાં કે પછી રહેણાંક વિસ્તારોમાં આ પ્રકારના પ્રાણીનું ઘૂસી જવું એ કોઈ પહેલી વાર નથી બન્યું। અગાઉ પણ આ પ્રકારના મામલાઓ સામે આવી ચૂક્યા છે। હાલ અત્યારે વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટે કોઈ તજવીજ કે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખરી? જણાવ્યું કે છાસવાળા બધા બનાવ બની રહ્યા છે, ત્યારે વન વિભાગે પાંજરે મૂકીને દીપડાને પકડવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। આભાર કેતન સમગ્ર માહિતી માટે।